નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12ના જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી છે તેમના માટે એક મહત્ત્વના સમાચાર પણ આવી રહ્યા છે કે ધોરણ 10નું રિઝલ્ટ ક્યારે આવશે અને ધોરણ 12નું રિઝલ્ટ ક્યારે આવશે. ઘણા બધા વિદ્યાર્થીઓના મનની અંદર પ્રશ્ન પણ મૂંઝવતો હશે કે ધોરણ 10નું પરિણામ હવે ક્યારે આવશે અને ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ ક્યારે જાહેર થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઈએ કે ધોરણ 10નું પરિણામ સંભવિત તારીખ 28 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવે છે કે 28 એપ્રિલના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું પરિણામ સંભવિત તારીખ પણ આપી દેવામાં આવે છે કે મે મહિનાના પહેલા અઠવાડિયાની અંદર ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ જશે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડીયોની અંદર ખાસ એક જોઈએ કે ધોરણ 10 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું પરિણામ તમે વોટ્સઅપના માધ્યમથી કેવી રીતે ચેક કરી શકો છો તેના વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોની અંદર જોઈએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો. વિડીયો સ્કીપ કર્યા વગર વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો, જેથી તમને એક પરિણામ જોવાનો એક વોટ્સઅપ નંબર પણ તમને મળી શકે. તો ખાસ મહત્ત્વનો તો આજે આપણે વિડીયોની અંદર જોવાનો છે કે જીએસઈબી બોર્ડ દ્વારા એક વોટ્સઅપ નંબર જાહેર કરી દેવામાં આવે છે કે જે વોટ્સઅપના માધ્યમથી તમે તમારું પરિણામ જાહેર જોઈ શકો છો. તો આપણે જોઈએ કે ખાસ વિડીયો સ્ટાર્ટ કરીએ કે વોટ્સઅપથી તમારે ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ કેવી રીતે ચેક કરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજે વિડીયોની અંદર જોઈએ. તો ખાસ તમને સંપૂર્ણ માહિતી જણાવી દઈએ કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડનું પરિણામ ખૂબ જ જલ્દી જાહેર થવા જઈ રહ્યું છે. એટલે કે આગળના વર્ષ કરતાં આ વર્ષે એકદમ જલ્દીથી પરિણામ જાહેર થશે. ચૂંટણી હોવાના કારણે જે મૂલ્યાંકન પ્રક્રિયા જલ્દી પૂરી થઈ અને જલ્દી પરિણામ પણ જાહેર થઈ જવા રહ્યું છે. તમામ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપ્યા બાદ આતુરતાથી બોર્ડના પરિણામ રાહ જોઈ રહ્યા છે. હવે તેમની આતુરતાનો અંત આવશે અને આપ સૌ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઈએ કે ગુજરાત બોર્ડના 10મા પરિણામની તારીખ સામે આવી ગઈ છે. એટલે કે ધોરણ 10ના બોર્ડની પરિણામની તારીખ જાહેર એટલે 28 એપ્રિલ રોજ જાહેર કરી દેવામાં આવે છે. 28 એપ્રિલના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર થઈ જશે એવું જીએસઈબી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવે છે. તો આમ સંભવિત તારીખો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે જાહેર કરી દીધી છે. હવે તેના માટે વોટ્સઅપના માધ્યમથી ઘરે બેઠા તમે કેવી રીતે પરિણામ ચેક કરી શકો છો તેના વિશેની સંપૂર્ણ પ્રક્રિયા આજે આપણે વિડીયોની અંદર જોઈએ કે વોટ્સઅપના માધ્યમથી તરત તમે એક મેસેજ મૂકવાથી તમને આખું પરિણામ તમે જોઈ શકો છો. તો ખાસ જોઈએ કે તમામ વિદ્યાર્થીઓને જણાવી દઈએ કે લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહેલા તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ જલ્દીથી પોતાનું પરિણામ ચેક કરી શકશે. સંભવિત તારીખની વાત કરીએ તો 25 મે 2024 સંભવિત તારીખ સામે, એટલે કે 25મી તારીખ સામે આવી રહી છે. આ તારીખ દરમિયાન બોર્ડનું પરિણામ જાહેર થઈ શકે તેવી સંભાવના છે. એટલે અહીં પ્રિન્ટિંગની ભૂલ છે. 25 મેની જગ્યાએ 25 એપ્રિલ સંભવિત તારીખ આપી હતી, પરંતુ થોડા માટે હવે નવી તારીખ પણ જાહેર થઈ ગઈ છે. એટલે 25ની જગ્યાએ 28મી એપ્રિલની એક સંભવિત તારીખ પણ ધોરણ 10 માટે આપી દીધી છે. હાલ બોર્ડની પરિણામની માર્કશીટનું કાર્ય ચાલી રહ્યું છે. આ સિવાય વધુમાં જણાવી દઈએ કે વોટ્સઅપના માધ્યમથી રિઝલ્ટ કેવી રીતે જોવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજે વિડીયોની અંદર જોઈએ કે વોટ્સઅપથી તમે તમારું રિઝલ્ટ ચેક કરી શકો છો. અને બંને જગ્યાઓ વિશે જણાવીશું કે વેબસાઇટના માધ્યમથી પણ તમે તમારું પરિણામ પણ જાહેર કરી શકો છો કે જીએસઈબી ઓર્ગેનાઇઝેશન વેબસાઇટ દ્વારા પણ તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો. પરંતુ એક ટૂંકા સમયની અંદર તરત રિઝલ્ટ જોવા માટે તમે એક વોટ્સઅપ નંબર જાહેર કરી દેવા છો, તેને તમે તમારું પરિણામ જોઈ શકો છો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, જોઈએ કે કયા વોટ્સઅપના માધ્યમથી કયા નંબરના માધ્યમથી તમારો રિઝલ્ટ તમે જોઈ શકશો. તો કે જે વિદ્યાર્થી ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ વોટ્સઅપના માધ્યમથી ચેક કરવા માગે છે તેમણે જણાવી દઈએ કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક જે આ વોટ્સઅપ નંબર જાહેર કરી દેવામાં આવે છે કે 6357300971, આ વોટ્સઅપના માધ્યમથી તમે તમારું રિઝલ્ટ જલ્દીથી ચેક કરી શકો છો. તો કેવી રીતે તેની પ્રોસેસ કરવાની કે જે આ વોટ્સઅપ નંબર પર તમારો કોન્ટેક્ટ નેમ્સ નંબર સેવ કરવાનો રહેશે. એટલે કે તમારા મોબાઈલની અંદર આ જે માધ્યમિક શિક્ષણ બોર્ડનો જે વોટ્સઅપ નંબર છે તે તમારે સેવ કરવાનો રહેશે. ત્યારબાદ હાઈ કરીને તમારે આ નંબર પર મેસેજ મોકલવાનો રહેશે. તો જેવી રીતે તમે હાઈ કરીને તમારો મેસેજ મૂકશો એવો જ મેસેજ મૂકશો, ત્યારબાદ પરિણામ તપાસવાની પ્રક્રિયા શરૂ થશે અને હાઈ મેસેજ કર્યા બાદ સામેથી જવાબ આવશે કે તમારો સીટ નંબર જણાવો. કે તમે જેવી રીતે વોટ્સઅપ નંબર પર હાઈ મેસેજ કરશો તેવું સામેથી જવાબ આવશે કે તમારો સીટ નંબર જણાવો. ત્યારબાદ તમે તમારો રોલ નંબર અથવા સીટ નંબર જણાવવાનો રહેશે અને ત્યારબાદ તમારા સીટ નંબર આપ્યા બાદ તમારું રિઝલ્ટની વિગતો અને વોટ્સઅપના માધ્યમથી તમે થોડાક સમયની અંદર તમારું રિઝલ્ટ જોઈ શકશો. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, જે આ એક વોટ્સઅપ નંબર જાહેર કરી દેવામાં આવે છે, આ વોટ્સઅપના નંબરના માધ્યમથી
તમે ટૂંક સમયની અંદર તમારું રિઝલ્ટ જોઈ શકો છો. એક વેબસાઇટની અંદર તમારે જવાની જરૂર નથી. વેબસાઇટ પર તમે તમારું સીટ નંબર અને તમારી જન્મ તારીખ નાખી તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો. પરંતુ તેના કરતાં એક ટૂંક સમયની અંદર વોટ્સઅપના માધ્યમથી કે આ નંબર દ્વારા તમે તમારું રિઝલ્ટ તરત જોઈ શકો છો. તો આવી રીતે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે જે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે વોટ્સઅપ નંબર જાહેર કરવામાં આવે છે તેના દ્વારા તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો અમારો આ વિડીયો ગમ્યો તો અમારા ચેનલ લાઈક કરો, વિડીયોને શેર પણ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા નવા વિડીયોની અપડેટ મળે.